લોકોના ચિત્તને અનુસરવું, એની વાત હરિભદ્ર સુરી મહારાજે 25મા ગુણ તરીકે કરી. આપણો એક સમાજ છે અને સમાજમાં દરેક વ્યક્તિ એકબીજા સાથે કોઈક ને કોઈક સ્વરૂપે સંકળાયેલ. પરસ્પરોપગ્રહો જીવાન, દરેક જીવનો એકબીજાની સાથે ક્યાંક ને ક્યાંક સંબંધ છે, ઉપકાર છે, સહાયતા. કોઈની સહાય વગર આ સંસારમાં જીવી શકાતું નથી. આપણે એમ વિચારી લઈએ કે મારે કોઈની જ જરૂર નથી અને હું મારી રીતે જીવી જઈશ. શક્ય જ નથી, શક્ય જ નથી. એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના તમામ જીવોની આપણને આવશ્યકતા છે. એટલે સમાજમાં જ્યારે રહીએ છીએ, જ્યારે એક શહેરમાં, ગામમાં, રાજ્યમાં, રાષ્ટ્રમાં, જ્યાં પણ આપણે રહેતા હોય, એ દરેક વ્યક્તિ સાથે આપણો સંબંધ છે, આપણો અનુબંધ છે. અને એટલે લોકોના ચિત્તને અનુસરવું એ પણ એક ગુણ છે. સહુને આપણાથી પ્રસન્નતા રહે ને એવો વ્યવહાર કરવાનો. દરેકની કેટેગરી હોય, સામાજિક સ્તર હોય કોઈકના, દરેકના સ્તર પ્રમાણે આપણો વ્યવહાર હોવો જોઈએ. કેટેગરી ગમે તેવી હોય પણ આપણા વ્યવહારમાં નરમાશ હોય, આપણા વ્યવહારમાં શાલીનતા હોય, આપણા વ્યવહારમાં ઉદાત્તતા. લોકોના ચિત્તને અનુસરવું છે. કારણ કે ગમે ત્યારે ગમે તે આપણે જો બધાની સાથે અતડા રહીએ, બધાનાથી દૂર રહીએ, કોઈના કશા ખપમાં ન આવીએ, કોઈની આપણને શું પડી છે ભાઈ, આવું વિચારીને જીવતો હોય ને, એને જ્યારે ખરેખર તકલીફ પડે કે એને જ્યારે જરૂર પડે ને ત્યારે કોઈ પડખે ઊભું રહેવા તૈયાર નથી. પરિવારથી તો આપણે દૂર આવી જ ગયેલા હોય, પરિવાર તો છૂટા પડી જ ગયા હોય. કોણ સાથે તમારી, કોણ પડખે આપણી, કોણ સહાયમાં આપણી? કોઈ. એટલે દરેક સાથેનો બસ પ્રસન્નતાનો વ્યવહાર દરેકને અનુરૂપ કરવો. હીનેશુ હીનક્રમ, કદાચ કોઈક વ્યક્તિ નીચા કુળવાળી છે, સામાન્ય છે, બહુ જ સામાન્ય છે, તો પણ સંપર્ક રાખો. એના પણ મનને પ્રસન્ન રહે એવી રીતનો એની સાથે વ્યવહાર કરો. કારણ કે તમે તમારા જીવનમાં સદાચારો વળ્યા હશે, તમે તમારા જીવનને ગુણિયલ બનાવ્યું હશે, તો તમારા સંપર્કથી, તમારા સમાગમથી સામાના જીવમાં પણ ગુણ આવશે, સારપ આવશે. સંપર્ક સંસર્ગજા દોષ ગુણા, દોષ પણ સંસર્ગથી આવે છે, ગુણો પણ સંસર્ગથી આવે છે. તમે કોનો સંપર્ક કરો છો, તમે કોની સાથે રહો છો, એના ઉપર અવલંબે છે કે તમારી અંદર શું આવશે. એટલે લોકોના ચિત્તને અનુસરવું આપણે ગુણ છે. બસ દરેક સાથેનો પ્રસન્ન વ્યવહાર રાખો. કોઈ ગમે તે હોય, મારો વ્યવહાર એવો હોય કે મારી તરફ આંગળી ચીંધે નહીં, મારી તકલીફ હોય ત્યારે આવીને ઊભા રહી શકે એવો મારો સાલસ, એવો ઉદાત્ત, એવો ઉદાર મારો વ્યવહાર. અને પછી 26મો ગુણ આપ્યો છે અતિસંગ વર્જનમ. જોજો, એક તરફ બતાડ્યું કે બધાની સાથે વ્યવહાર કરવાનો છે, તો બીજી જ બાજુ એક બાઉન્ડ્રી બાંધી આપી, અતિ પરિચય ન કરો. શું દીર્ઘ દ્રષ્ટિ છે મહાપુરુષ. તમે જોડાઓ પણ એટલા ન જોડાતા કે તમને ક્યારેક દુઃખ વેઠવું પડે, ક્યારેક તમારે કષ્ટ વેઠવું પડે. ઘણીવાર એવું બને આપણે કોઈકના પ્રત્યે એટલા બધા ઓવારી જઈએ કે એના માટે બધું જ કરવા તૈયાર થઈ અને કરીએ, સામે ચાલીને કરીએ, પેલો ન ઈચ્છે તોય કરીએ, બધું જ કરીએ. અને એવું બને મારે જરૂર છે, મારો વખત આવ્યો અને ઊભો નથી રહી શક્યો, આપણા મનમાં શું થાય? તરત જ ગણતરીઓ શરૂ થઈ જાય. મારે તો કાંઈ લેવા દેવા નહોતી, તો પણ મેં આના માટે આટલું કર્યું, આમ કર્યું, તેમ કર્યું. આ બધા જ મનની અંદર ખેદ શરૂ થઈ જાય, ક્લેશ શરૂ થઈ જાય, મનમાં સંતાપ થાય, મનમાં દ્વેષ જાગી જાય. અતિ પરિચયાદ અવજ્ઞા ભવતી વિશિષ્ટેપી વસ્તુની પ્રાયઃ લોક પ્રયાગવાસી કૂપે સ્નાનમ કુરુતે સદા કુરુતે.
અતિ પરિચય હોય ને ત્યાં ઉપેક્ષાનો ભાવ આવી જાય. બહુ સરસ શ્લોક લખ્યો છે. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વસ્તુ હોય, BMW તમારા ઘરમાં પડ્યું હોય ને તો તમને બહુ પડી ના હોય. ખાલી લાવ્યા હો ને એટલો વખત ઉત્સાહ હોય. કેટલો વખત હોય? 1 દિવસ 2 દિવસ પંપાળો, પછી શું? પતી. કારણ કે રોજ તમારા આંગણામાં પડેલી છે, તમે રોજ જુઓ છો. કોઈ તમને એમ કહે ને, નાનું બાળક, પપ્પા પપ્પા BMW, હવે હોય, હવે BMW હોય, એમાં શું? અતિ પરિચય યાદ આવે. જે વસ્તુનો અતિ પરિચય થાય એની ઉપેક્ષા આવી જાય. બહુ સરસ દાખલો આપ્યો છે. પ્રયાગમાં, કાશીમાં રહેનારો કુવામાં સ્નાન કરે છે, ગંગામાં નથી કરતો. લોક પ્રયાગવાસી કૂપે સ્નાનમ સદા કરુતે. લોકો ઠેર ઠેરથી ગંગા સ્નાન કરવા માટે પ્રયાગ જાય. ભાઈ ગંગાજીમાં સ્નાન કરશું, આપણે પાવન થઈશું, અને ત્યાં રહેનારો કુએ જાય સ્નાન કરવા, ગંગામાં ન નાવાય. અતિ પરિચયાદ અવજ્ઞા. કોઈનો અતિ પરિચય ના કરતા, કોઈની સાથે અતિ જોડાણ ના કરતા. કોઈ પણ હોય, એ પરિવાર પણ હોય, કુટુંબ પણ હોય, મિત્ર પણ હોય, વ્યાપારી પણ હોય, ગ્રાહક પણ હોય, કે પડોશી પણ હોય, કોઈ પણ હોય, અતિ સર્વત્ર વર્ધે. કાલે કહ્યું હતું પેલું સુરક્ષિત અંતર ઠેવા. એક સુરક્ષિત અંતર રાખીને તમારા વ્યવહાર કરજો. અને તમે જ્યારે વ્યવહાર કરો, એક વાત બરાબર શીખજો જીવનમાં. જ્યારે પણ તમે કોઈકનું સારું કરો, તમને અંદર સારું કરવાનું મન થાય, તમને આનંદ આવતો હોય, તમે સારું કરજો. પણ મેં કર્યું છે માટે આ કરશે એવી અપેક્ષા ક્યારેય રાખતા, ક્યારેય નહીં રાખતા. ભૂલે ચૂકે નહીં રાખતા. એ કરે તો એની ઉત્તમતા, ન કરે તો હું જે સારું કરું છું ને એ મારા સંતોષ માટે, બીજા કોઈ માટે નથી. દ્રષ્ટિ બદલો. હું કોઈને મદદ નથી કરતો, પણ મને સુખ થાય છે ને હું મારી જાતને મદદ કરું. હું જ્યારે બીજાને મદદ કરું છું, જ્યારે બીજાને હેલ્પ કરું છું, જ્યારે બીજાને સહાયભૂત થાઉં છું, ત્યારે કોની સહાય કરું છું? કોને મદદરૂપ થાઉં છું? મને પોતાને. મને ગમે છે, મને આનંદ આવે છે, હું કરું છું. આવી જો વૃત્તિ હશે, આવી જો દ્રષ્ટિ હશે ને, કોઈ પણ આવીને કહેશે તું આટલું કરે છે, પેલો તો તારું કંઈ કરતો જ નથી. અને સમાજમાં છે આવા પરોપકારી જીવો ઘણા મળશે. તમે ઠેક ઠેકાણે મળશે, તમારી આજુબાજુમાં ઘણા હશે. જોજે, બહુ લાંબો થતો નહીં, બહુ બોળો થતો નહીં. તમને કેવા થશે, ભાઈ હું એના માટે નથી કરતો, હું મારી પ્રસન્નતા માટે કરું છું, હું મારા આત્મા માટે કરું છું, હું મારા સંતોષ માટે કરું છું, હું કોઈની અપેક્ષાથી નથી કરતો. અમૃતલાલ વેગડ એક સરસ પ્રસંગ લખ્યો છે. નર્મદા મૈયાની પરિક્રમાના 2 પુસ્તકો લખ્યા છે. એમાં એક પ્રસંગ લખ્યો છે. પગપાળા બધા પરિક્રમા કરનારા હોય, એ બધા જ નીકળે. ઘણા લોકો એની સેવા કરે, વર્ષો સુધી એક જગ્યાએ પોતાનું બધું બનાવીને રાખે. લોકો આવે, રાત રોકાય, એમનું સ્વાગત કરે, એમની સેવા કરે, એમને ખાવાનું પીવાનું નહાવાનું બધી જ વ્યવસ્થા કરે. એક બેન ત્યાં સેવા કરે છે રોજ અખંડપણે. જેટલા પણ યાત્રિકો નીકળે, જેટલા પણ પરિક્રમાવાસી નીકળે, એ બધા એની સેવા કરે, બહુ આનંદથી કરે. હવે જાત જાતની ખોપડીઓ હોય, જાત જાતના સ્વભાવવાળા જીવો હોય. તમે ગમે તેટલા સાચવો ને તોય વાંકા ચાલનારા હોય કે ન હોય? અરે, અને આવા હોય ને એટલે સમાજમાં રહેવાની મજા આવે. બધું જ સારું ચાલતું હોય, તમને મજા શું આવે? તમે ઇન્ડિયાના રોડમાં ગાડી ચલાવો ને તમને મજા આવે, બ્રેકનો ઉપયોગ થાય. પરદેશમાં તમારે કાંઈ ઉપયોગ જ ના થાય, કારણ કે બધાની સ્પીડ સરખી હોય, કોઈ ટકરાવાનું કંઈ હોય જ નહીં. રોડ પણ એક સરખો હોય, કાંઈ નહીં. અહીંયા તો સ્પીડ બ્રેકર પણ આવે, તમને બ્રેકનો ખપ લાગે, એક્સિલેટરનો ખપ લાગે, ગાડીનો બધા ઉપયોગ આવે. સમાજ રંગબેરંગી હોવો જોઈએ. આવા હોય લોકો કેટલાય આવે, સેવા કરો ને બધું જ સાચવો તોય થોડી ફરિયાદ તો હોય, કંઈક ને કંઈક એને ઓછું જ પડે. પણ પેલા બેન છે ને, એ કોઈ દિવસ કોઈની ફરિયાદને મન ઉપર લે નહીં, કોઈ દિવસ કંટાળે નહીં, કોઈ દિવસ ન કંટાળે. બસ આ ગુણ કેળવજો.
સંઘની સેવા કરો છો? સંઘની સેવા કરવાનો અવસર મળે, સમાજની સેવા કરવાનો અવસર મળે, કોઈની પણ સંસ્થામાં કોઈકની સેવા કરવાનો અવસર મળે ને, ત્યારે આ ગુણ કેળવજો. કોઈની વાતને મન ઉપર લઈને એ સેવાનું કામ છોડવાનું નહીં કરતા, ક્યારેય નહીં છોડતા. આવાને આવા આવી જાય છે, માથું ખાઈ જાય છે, આપણે ગમે તેટલું કરો તો જસ તો આપતા નથી અને અબજસ આપ્યા જ કરે છે. કંટાળતા નહીં, કંટાળતા. કુદરત છે ને તમારા ધીરજની કસોટી કરતી હોય છે. તમે જવાબદારી સ્વીકારો છો એને માટે તમે લાયક છો કે નહીં, એના માટે જ આ માણસો મૂક્યા. તમે જે જવાબદારી સ્વીકારી છે એને વહન કરવા માટે, એને ઉપાડવા માટે તમે સક્ષમ છો કે નહીં, એટલા માટે આ માણસો રાખ્યા છે કે તમને નજર ન લાગે. બધા જ વખાણ કરે, બધા જ તમારી પ્રશંસા કરે, બધા જ તમને અનુકૂળ થઈને રહે, કોઈક દાડો તમને પોતાની નજર લાગી. કુદરત બહુ સહાયક છે. આવું ક્યારેય નહીં વિચારતા કે છોડી દઈએ. આપણે સેવા કરવા આવ્યા છીએ અને આપણે સારું કરવા, સંતોષ આપવાનો છે. હવે કોઈને સંતોષ ન થાય તો એની જિમ્મેદારી. આપણે બધું સાચવ્યું, કઈ વાંધો, દુઃખી ન થવું, ક્યારેય દુઃખી ન થવું. છોડવાનો તો વિચાર કરવો જ ક્યારેય ન કરવો. જો તમે સારું કરો છો તો છોડવાનું. હા, તમને સારું કરતા નથી ફાવતું અને તમારાથી ભૂલો થયા કરે છે તો ખચકાટ વગર છોડી દેજો, ચોંટી નહીં રહે. બે પક્ષ છે. હા, ઘણા નથી છોડતા પણ એના કારણ જુદા હોય. ઘણાને છોડવું જ નથી હોતું. જઈ શકે નહીં, કશું કામ કરી શકે નહીં, સાંભળી શકે નહીં, પણ નહીં, ત્યાગ તો નહીં કરો. સેવા ભાવી લોકો પેલા બેન કંટાળતા નથી. એક ક્યારેક કોઈકે પૂછ્યું કે તમે આટલા બધા લોકો આવે, આવી આવી જાત જાતની ખોપડીઓ આવે, સારા લોકો તો ગણેલા હોય, બહુ જ ઓછા આવે, આવા જ બધા આવે, તમે બધું જ કરો ને છતાંય આમને આમ જતા રહે, મોઢા ઉપર હાસ્ય પણ ન હોય, આંખમાં ચમક પણ ન હોય, તમારા પ્રત્યેનો આદર પણ ન દેખાતો હોય, અને છતાંય તમે અખંડપણે આ કરો છો. તમને કંટાળો નથી આવતો? તમને થાક નથી લાગતો? તમને એમ નથી થતું આ બધું મૂકીને ચાલો, જાઓ ને યાર, જસ જ નથી મળતો, શું કરવા? બહુ સરસ જવાબ આપ્યો બેન કે હું છે ને આ માણસોની સેવા નથી કરતી, હું આ માણસોની સેવા નથી કરતી, પણ આ પરિક્રમાનો જે ધર્મ છે ને, એ માર્ગ છે, એ માર્ગની હું સેવા કરું. આ જે માણસ આવે છે ને એ માણસ નથી, એ યાત્રિક છે, એ ધર્મનું વહન કરે છે, હું એ ધર્મની સેવા કરું છું. અને એમાં કંટાળવાનું શું? એમાં દુઃખી શું થવાનું? કોની સેવા? માર્ગની સેવા છે. આ પરંપરા ચાલુ રહેવી જોઈએ. જો અમે છોડી દઈશું, કંટાળીને મૂકી દઈશું ને, તો આ ધર્મનો માર્ગ બંધ થઈ જશે. અમે તો માર્ગની સેવા કરીએ છીએ. માણસો તો આવે ને જાય, માણસો તો બદલાય, કોઈકમાં યોગ્યતા ઓછી હોય, કોઈમાં પાત્રતા અલ્પ હોય, ગમે તે હોય, પણ આ એ માણસ આટલું ચાલે છે ને, એના થકી આ માર્ગ ચાલુ રહ્યો છે. અને હું એ માર્ગની સેવા હોય, કોઈ પણ પ્રકારના જ હોય, તમારો વ્યવહાર આવો ઉદાત્ત વ્યવહાર હોય. એક સુરક્ષિત અંતર રાખીને ચાલવાનું, દરેક સાથેનો વ્યવહાર. દ્રષ્ટિ બદલજો, દ્રષ્ટિ બદલો. તમે માનશો ને કે મેં આની સેવા કરી એટલે તમને એના મોઢા ઉપર જોવાનું મન થશે કે આને આ રાજી થયો કે નથી. એ રાજી થાય એટલામાં તમે તમારી સેવાને વેચી નહીં દેતા. એ રાજી થયો ને તમે રાજી થઈ, જોવાનું જ ન હોય એના મોઢા ઉપર. પેલાના શ્રેષ્ઠીઓ દાન આપતા ને, કેટલાય દાખલા છે. પડદો કરીને દાન આપે. શું કરીને દાન આપે? માત્ર લેનારનો હાથ દેખાય, ચહેરો ન દેખાય. હું કાલે સવારે બજારમાંથી નીકળું અને સામે દેખાય તો મારા મનમાં એમ થાય કે મેં આને મદદ કરી છે, એ બુદ્ધિ મારામાં આવી. આ સંસ્કૃતિ છે આપણી, આ સંસ્કાર છે આપણો. આ છે સુરક્ષિત અંતર. બસ આ અંતર રાખીને હું વ્યક્તિને જોતો જ નથી, હું તો મારા મનને જોઉં છું. મને રાજીપો થાય છે, મને સંતોષ થાય છે, એટલા માટે હું કરું. અતિ સંગવર્ધનમ નહીં, અતિ પરિચય નહીં, અતિ નિકટતા નહીં, અતિ સે ક્ષતિ હોતી, અતિ સર્વત્ર વર્જે. તમે બોલો જ છો, બધી વારંવાર બોલો છો, અતિ નહીં કરો ભાઈ.
અને વૃત્તસ્થ જ્ઞાન વૃદ્ધ સેવા 27મો ગુણ છે. વૃદ્ધજનો જેના જીવનમાં વિવેક છે. સદાચાર કોને કહેવાય, અસદાચાર કોને કહેવાય, એના વિવેકપૂર્વક જેનું દરેક પગલું પડે છે, જે જ્ઞાન વૃદ્ધ છે, જેમની પાસે બેસો તો તમને જીવનના અનુભવો મળે. બેસો છો, કોઈ ઘરડા પાસે જાઓ, તમને લાગે છે કોઈ ઘરડાનો આપણને ખપ છે? કોઈ વયોવૃદ્ધ લોકો જે 70-80 વર્ષથી આ સંસારમાં જીવે છે, અનેક અનુભવોથી જેઓ પરિપક્વ થયા છે, એવા કોઈ વૃદ્ધજનની કે એવા વૃદ્ધજનનો સંસર્ગ કર્યો છે, સમાગમ કર્યો છે? ક્યારેક બેઠા છો, દાદા વાત કરો ને, તમારા જમાનામાં શું હતું, તમે કેવી રીતે બધું કરતા હતા? બધું આ જ હતું, પરિસ્થિતિઓ આવી જ હતી, વહીવટ પણ હતા, વ્યવસ્થાઓ પણ હતી, સમાજ પણ હતો, વ્યવહાર પણ હતા, બધું જ હતું. ના, પણ આપણને જરૂર પડતી જ નથી. આપણને એમ લાગે છે આપણને બધી જ ખબર પડે છે. MBA બધાને આવડે છે. શું MBA એટલે શું? મને બધું આવડે. નહીં, વૃત્તસ્થ જ્ઞાન વૃદ્ધ સેવા. આવા જે પણ વૃદ્ધજન દેખાય, એવા જે પણ વ્યક્તિઓ દેખાય જેના જીવનમાં ડગલે ને પગલે તમને વિવેક દેખાય, તમારે ચોપડી પકડવાની જરૂર નથી. જે વસ્તુઓ તમને નિશાળ નથી શીખવાડતી, જે વસ્તુઓ તમને ચોપડીમાં નથી મળતી, બહારની ચોપડીઓમાં નથી મળતી, જે તમને ક્યાંય નથી મળતું ને એ તમને વૃદ્ધની પાસે મળશે. એક અડધો કલાકનો એમનો સમાગમ, એક અડધો કલાક એમની સાથે કરેલી વાતચીત તમારા જીવનને બદલી નાખશે, તમારા વ્યવહારોને બદલી નાખશે, તમારા વિચારોને બદલી નાખશે. તમને જે ક્યાંય શીખવા નહીં મળ્યું હોય ને એ વૃદ્ધો પાસે શીખવા મળશે. વૃદ્ધોના પડખા સેવજો. વૃદ્ધ વ્યક્તિ એના અનુભવથી તમારી યુવાનીને સજાવી દે છે, તમારી યુવાનીને શણગારી દે છે. જે યુવાની ગમે તે ક્ષણે ભટકી જવાય એવું હોય, ગમે તે ક્ષણે રસ્તેથી પડી જવાય એવું હોય, એવા ક્ષણમાં તમને સહારો આપશે આ વૃદ્ધજન. આ વૃદ્ધજનોના અનુભવો તમને સહાય કરશે. સેવા કરજો જ્ઞાન વૃદ્ધની. અને વૃત્તસ્થ આવા વ્રતધારી હોય, જેને ખબર છે સત શું છે, અસત શું છે, જેનું દરેક પગલું પોતાના જીવનને અજવાળનારું હોય, એવા વૃદ્ધોની સેવા કરજો. બહુ જ ઓછા મળે છે, બહુ જ ઓછા જીવો મળે છે જેની પાસેથી તમારે શીખવાનું હોય, સમજવાનું હોય અને કશું પામવાનું. 1000 કામ પડતા મૂકીને પણ આવા લોકો ક્યાંય જડે ને, ક્યાંય પણ તો જજો. જેટલું પુસ્તક નહીં શીખવાડે, જેટલું તમારું કમ્પ્યુટર નહીં શીખવાડે, જેટલું આ દુનિયાદારી નહીં શીખવાડે, એના કરતાં અનેક ગણું અડધા કલાકમાં એક અનુભવી વૃદ્ધ તમને શીખવાડી શકશે. પણ ખાસ એવું છે, પરસ્પરાનુપઘાતેન અન્યોન્યાનુબદ્ધ ત્રિવર્ગ પ્રતિપત્તિ. સંસારમાં છો, ધર્મ, અર્થ, કામ ત્રણેયની જરૂર છે, ત્રણેયની આવશ્યકતા. એકે વગર ચાલે એવું નથી, ચાલે એવું નથી. પણ વિવેક શીખવાડે છે, વિવેક દેખાડે છે શું કરવાનું. ધર્મ, અર્થ અને કામ ત્રણેયનો પરસ્પર મેળ હોવો જોઈએ, ત્રણેયનો પરસ્પર સુમેળ હોવો જોઈએ. અર્થની પાછળ પડ્યા ધર્મ સીધાઈ જાય, કામની પાછળ પડ્યા અર્થ સીધાઈ જાય નહીં. કશું પણ ન સીધાય, બધું જ સચવાય, એ રીતે તમારું જીવન હોવું. દરેક જગ્યાએ દરેક વસ્તુનું મહત્વ છે. એકનું જ મહત્વ છે અને બીજું ગૌણ છે નહીં. શું મુખ્ય છે સંસારમાં? કોની મહત્તા સંસારમાં?
કયો જોઈએ? કોની મહત્તા? ધર્મની, અર્થની, કામની? કોની મહત્તા? ને ત્રણેયની? અર્થની? બસ. શેની મહત્તા? આ છે ને 3 પાયાની ખુરશી છે. ટોલ્સ્ટોયને કોઈએ પૂછ્યું કે સાહેબ આ 3 પાયાની ખુરશી છે, એમાં કયો પાયો મહત્વનો? બધા. કેમ એક ન હોય તો ન ચાલે? 3 પાયાની ખુરશીમાં એક પણ પાયો ન હોય ન ચાલે. એમાં 3 પાયાની ખુરશી છે આપણું જીવન, ધર્મ, અર્થ અને કામ. ત્રણેય પાયા બેલેન્સ હોવા જોઈએ, ત્રણેયનું સ્થાન એક સરખું હોવું જોઈએ, ત્રણેયનું મહત્વ એક સરખું હોવું જોઈએ. જેણે બેલેન્સ ખોયું છે ને એને જીવનમાંથી શાંતિ ખોઈ છે. જેણે બેલેન્સ ખોયું છે એને જીવનમાંથી પ્રસન્નતા ખોઈ છે, શાંતિ ખોઈ છે, સંકલેશ મેળવ્યો. અને જોજો મોટા ભાગે બેલેન્સ વગરની આપણી જિંદગી છે. કોઈ સમતુલ આપણા જીવનમાં છે નહીં. એટલું બધું પ્રાધાન્ય અર્થ અને કામનું છે કે ધર્મ સાવ કોણ બની ગયું. હવે ધર્મ શું થઈ ગયું? મેં વારંવાર કહ્યું છે, અહીંયા ફરી વાર કહું, ધર્મ આપણા અર્થ અને કામની પૂર્તિ માટેનું સાધન બની ગયું. શેનું સાધન બન્યું? આપણે ધર્મને શું સમજ્યા છે? અર્થ અને કામની પૂર્તિ કરી આપે, અર્થ અને કામ વધારી આપે, એના માટેનું સાધન આ ધર્મ છે એમ માનીને આપણે ધર્મ કરીએ. પણ ધર્મ કરે છે શું? સમજવાનું છે ધર્મ શું કરે. અર્થ અને કામના અતિરેકને બેલેન્સ કરવાનું કામ ધર્મ કરે છે. અર્થ અને કામના અંધાપાને કંટ્રોલમાં રાખવાનું કામ ધર્મ કરે છે. અર્થ અને કામમાં ડૂબીને માણસ પોતાનું અહિત ન નોતરી દે એની સાવધાની ધર્મ આપે. અને આપણે જે સૌથી મહત્વનું ફેક્ટર છે ને એને સૌથી ગૌણ કરી નાખીએ. સૌથી મહત્વનું ફેક્ટર છે પૈસો માથે સવાર ન થઈ જાય, કામ ભાન ભૂલાવી ન દે, એટલા માટે ધર્મ જરૂરી છે. આટલી બધી અવ્યવસ્થાઓ, આટલી બધી ફરિયાદો, આટલી બધી વિષમતાઓ, એ બધાની પાછળ મુખ્ય કારણ ધર્મ ગૌણ બન્યો છે એની. મેં એક દિવસ કહ્યું હતું તમને, ધર્મના ક્ષેત્રમાં પણ પૈસો હાવી થઈ ગયો છે. ધર્મના ક્ષેત્રમાં પણ અર્થની એટલી બધી પ્રધાનતા આવી ગઈ છે કે ત્યાં પણ ધર્મ ગૌણ અને પૈસો મુખ્ય થઈ ગયો છે. ધર્મ ક્ષેત્રમાં પણ કેવી આપણી દયનીય સ્થિતિ છે. જ્યાં માત્ર ધર્મ મુખ્ય હોવો જોઈએ, બાકી બધું જ ગૌણ હોવું જોઈએ, ત્યાં પણ અર્થ મુખ્ય થઈ જાય છે, ગૌણ ધર્મ બીજા નંબરે છે. જ્યાં જુઓ ત્યાં પૈસો સવાર થઈ રહ્યો છે, જ્યાં જુઓ ત્યાં પૈસો છવાઈ રહ્યો છે, અને એણે આપણને માર્ગ ભૂલવાડ્યો, વિવેક ચૂકવાવ્યો. પરસ્પર વિરોધ ન આવવો જોઈએ એ રીતે ત્રણેયનું ઉપાર્જન કરવાનું છે, ત્રણેયનું સાધન કરવાનું છે. આ સંસારનો વિવેક છે. કેટલી અદભુત વાત! બેલેન્સ હોવું. અર્થ જરૂરી છે પણ ધર્મ એનાથી પણ વધુ જરૂરી છે. તમારે ગાડી ચલાવો ને ત્યારે બાજુમાં પેલું હેન્ડલ હોય છે, એ શેના માટે હોય છે? શેના માટે હોય છે? કંટ્રોલ કરવા માટે હોય છે. એક જ શબ્દ વાપરવો હોય તો કંટ્રોલ કરવા માટે હોય છે. એ ન હોય તો, અથવા એ કામ ન કરતું હોય તો તમે ગાડી ચલાવો. એ બરાબર કામ ન કરતું હોય તો તમે ગાડી ચલાવો ખરા? એ ન હોય તો ગાડી ચલાવો ખરા? કેમ? કંટ્રોલ ના રહે તમારા હાથમાં. તમે સ્પીડની મજા લેવા જાઓ અને દુર્ઘટના બની જાય, કારણ કે કંટ્રોલ નથી. એમ જીવનમાં અર્થ અને કામ એ સંસારમાં છો ત્યાં સુધી જરૂરી છે, પણ એના ઉપર કંટ્રોલ કરનારું તત્વ એ ધર્મ છે. અને ધર્મ જેણે નથી સાધ્યો ને એના અર્થ અને એના કામ બંને સંસારમાં રખડાવનારા ને દુઃખી કરનારા.
અહીંયા જ, ભવિષ્યની વાત નથી કરતો, વર્તમાનમાં જ આટલા બધા સંપત્તિવાળા લોકો છે. તમે કોઈ પણ સાયકિયાટ્રિકને ત્યાં જઈને પૂછી આવો, તમારે અહીંયા આવનાર દર્દીઓની સંખ્યામાં ગરીબો વધારે છે કે અમીરો વધારે છે? કોણ વધારે છે? અર્થ અને કામમાં પણ ધર્મ હોય તો આપણે ધર્મને સાચી શકીએ. અર્થ અને કામમાં પણ ધર્મ શોધી શકાય ને? ચોક્કસ જોડી શકાય. કોની સંખ્યા વધારે? કોઈ છાપા વેચનારાને જોયો એને કાઉન્સેલિંગ કરવી પડી હોય? કોઈ શાકભાજી વાળાને જોયો? કોઈ નાના દુકાનદારને જોયો? કોઈ મધ્યમ વર્ગના જીવને જોયો? નહીં. જેટલા પણ ઉપરના લેવલના લોકો છે એ બધા જ ટેન્શનમાં, ડિપ્રેશનમાં જીવે છે. રાત્રે ઊંઘ નથી આવતી, ગમે તેવા એસી ને ગમે તેવા ડનલપ હોય, કંઈ પણ હોય. પેલો ફૂટપાથ ઉપર પથ્થર નાખીને સૂતો હોય ને એને જોઈ જોઈને બળતરા થાય બાપડા. આ કેવો નિરાતે સૂતો છે અને આપણને આ ગાદલા ઉપર ઊંઘ નથી આવતી. કોણે દુઃખી કર્યા આપણે? ધર્મ અહીંયા ક્રિયાનું નામ નથી, ધર્મ અહીંયા વિવેકનું નામ છે. વિવેકનું નામ ધર્મ છે. મર્યાદા જ નથી, ભાન જ નથી, દોડ્યા જ કરો છો સવારથી સાંજ, સવારથી સાંજ. રાતે સૂઈ જાય ત્યારે સવારે પૈસાના જ વિચાર, જાગે ત્યારથી પૈસાના વિચાર, ઊંઘે ત્યાં સુધી પૈસાના વિચાર. તો ઘણી વાર જોઉં, વસંતલાલ કાંતિલાલ ઈશ્વરલાલ નામ સાંભળ્યું? આશા જ ન રખાય હે? ના ના, વસંતલાલ કાંતિલાલ ઈશ્વરલાલ આપણા શ્રાવક, મુંબઈના વાલકેશ્વર. એમને કેટલાક પુસ્તકો લખ્યા, અદ્ભુત અદ્ભુત પુસ્તકો છે. એમાં એક જગ્યાએ એમણે લખ્યું છે કે સવારના પહોરમાં હું ફરવા નીકળું, બધા ઉદ્યોગપતિઓ ને આ તે બધા 4-5 જણા આગળ બધા મિત્રો ચાલતા, બધા એને ચાલવાની જરૂર પડે છે. હા, તમે લોકો બહુ ચલાવો છો. અમે કહીએ ને તો વહેલો ન ઉઠે, એ વ્યાખ્યાન માટે વહેલો ન ઉઠે, એને ઊંઘ આવે. પણ ડાક્ટરે કીધું છે હવે ચાલવું પડશે, નહીંતર તારો આ છે ને બધું બ્લોકે થઈ જશે, એટલે હાલવા જ મને ફટાફટ. દરિયા કિનારો છે, ચારે બાજુ વનરાઈ છે, સવારનો પહોર છે, પક્ષીઓ કિલ્લોલ કરે છે, પક્ષીઓનો કલરવ ચાલુ છે, અદ્ભુત વાતાવરણ છે. એમણે લખ્યું છે હું પણ ફરવા નીકળ્યો. મને જિજ્ઞાસા થઈ કે આ બધા ઉદ્યોગપતિઓ છે, ડોક્ટરો છે, બધા કંઈક કંઈક છે, મોટા માણસો છે, શું વાત કરતા હશે જોવું તો ખરું. આટલા દરિયા કિનારે આવ્યા છે તો વળી આ કુદરતની વાત કરતા હશે, આ દરિયાની વાત કરતા હશે, આ દરિયાના મોજાની વાત કરતા હશે, કંઈક સારી વાત કરતા હશે. જરાક ચાલુ, જરાક પગલા મેં ઝડપી માંડ્યા અને કાન માંડ્યું ને ત્યાં તો મને એમ થયું કે પાછળ થઈ જાવ તો વધારે સારું. ત્યાં પણ ધંધા, ત્યાં પણ ઓફિસ, ત્યાં પણ ફરિયાદો, પેલો બરાબર નથી કરતો, મારા પૈસા ફસાઈ ગયા છે, આ થઈ ગયું છે. એટલે ચાલવા નીકળે છે આરોગ્ય માટે અને માંદો થઈને ઘરે આવે. ચાલવા નીકળ્યો આરોગ્ય માટે અને મગજમાંના ભૂસા તો કાઢ્યા જ નહીં. તમે કોના આરોગ્ય માટે નીકળ્યા? આ તમારે અહીંયા પણ જોજો, પેલું કયું ગાર્ડન તમારું? પરિમલ ગાર્ડન. એની બહાર એટલા બધા લારી વાળા ઉભા છે, એ કેલેરી બાળવા માટે ફરે અને બહાર આવીને બધી કેલેરી પૂરી કરે. પછી કે સાહેબ શરીર ઘટતું નથી. કાથી ઘટે ભાઈ? બહાર નીકળ્યા પછી ઓલા લારી વાળા કેવી આપણી સ્થિતિ, આખો દિવસ અર્થ ને કામ, આખો દિવસ અર્થ ને કામ, જીવન જાણે કઈ એ સિવાય કઈ છે જ નહીં. એક જગ્યાએ લખ્યું હતું પેલા માણસ આરોગ્યના ભોગે પૈસા કમાય છે અને પછી એ જ આરોગ્ય માટે બધા પૈસા વાપરે. આખી જિંદગી મહેનત કરીને પૈસા ભેગા કરે, શરીરનું ધ્યાન ન રાખે, તબિયતનું ધ્યાન ન રાખે, ખાવાનું ધ્યાન ન રાખે, પરિવારનું ધ્યાન ન રાખે, કશું ધ્યાન ન રાખે. અચાનક શ્વાસમાં તકલીફ પડવા માંડે, અચાનક ડાબી બાજુ દુખવા માંડે. ડાબી બાજુ થાય ને, હાર્ટ પણ રોંગ સાઈડમાં જ હોય કા? જો કે ડ્રાઈવ તો રોંગ સાઈડમાં જ કરવાનું હોય.
ડાબી બાજુ દુખવા માંડે એટલે ભાગે. એ બધી જ 50 વર્ષની મહેનત, 60 વર્ષની મહેનત, કશું જ આંખ મીચીને કશું જ જોયા વગર, કોઈ વિવેક જાળવ્યા વગર કૂદી પડ્યા હોય, મેળવીને રાજી થયા હોય, એ બધું જ કોના ખાતે લખાય? મહેનત તમે કરો અને જલસા કોણ કરે? કલ્પસૂત્રમાં છે ને કૃષ્ણ અને નેમિ એની વાત આવે છે. હજી નેમિ કુમાર ગ્રસ્ત અવસ્થામાં છે અને મિત્રોની સાથે ફરતા ફરતા આયુધ શાળામાં પહોંચી ગયા. અને પેલા મિત્રો, હવે કૃષ્ણ વાસુદેવ છે, વાસુદેવના શસ્ત્રો ઉપાડવાની કોઈની તાકાત ના, કોઈની શક્તિ ન, સામાન્ય માણસ એને હલાવી બી નથી. હવે મિત્રો તાનમાં હતા, જરા જોશમાં હતા, એટલે નેમિ કુમારને કીધું આ ઉપાડો ને યાર. તીર્થંકરનો આત્મા છે, એની ક્ષમતા ઇન્દ્રો કરતા વધારે હોય. એને તો ઉપાડ્યું, ધનુષ્ય બી ઉપાડ્યું, બધું ઉપાડ્યું, અને છેલ્લે મોજમાં હતા ને, કઈ ભાન રહ્યું નહીં, એટલે કે આ શંખ વગાડો. એટલે એમણે તો મોઢે મૂકીને ફૂંક્યો, અને જે જોરથી ફૂંકાયો એ આખું નગર ગભરાઈ ગયું કે આ શું યુદ્ધની ભેરી વાગી. કૃષ્ણને થયું કે આ શંખ ફૂંક્યું કોણે? મારા સિવાય ઉપાડવાની તાકાત નથી, ફૂંકવામાં તો પ્રાણ જ નીકળી જાય એવું હોય. ત્યાં આવીને જોયું તો નેમિ કુમાર, અરે રે, એને મનમાં શંકા ગઈ, ચાલુ આટલી મહેનત કરીને આટલા રાજ્ય મેળવ્યા છે, આ તો 1 મિનિટમાં લઈ લેશે મારી પાસે. ત્યાં એક શ્લોક લખ્યો છે, દંતા દલંતી કષ્ટેન જીવવા ગલતી લીલયા. આ દાંત બિચારા ચાવી 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 ચાવીને ખોરાક તૈયાર કરે અને જીભ છે ને 1 સેકન્ડમાં ગળી જાય. સમજાય છે? મહેનત કોણ કરે ચાવવાની અને સ્વાદ કોને આવે? એ મહેનત કોણ કરે પૈસા કમાવાની? કોણ કરે? મહેનત તમે કરો, સ્વાદ કોણ લે છે? એનો આનંદ કોણ માણે? અરે તમે લાખો કમાયા, તમે કોઈ દિવસ પૈસા માણ્યા નહીં ભાઈ. તમે આનંદ જ ના માણ્યો, તમે સરખા કપડાં ન પહેર્યા, તમે સરખી રીતે જમી ન શક્યા, તમે સરખી રીતે ઊંઘી ન શક્યા, તમે સરખી રીતે તમારા ઘરને જોયું નહીં, અને છેવટે જઈને ડાક્ટરના ખોળામાં મૂકો, સાહેબ જે ફી થાય લો, પણ મને સાજો કરો. અરે વિચારવું જોઈએ સાજા શેના માટે થવું છે? આજ શેના માટે સાજા થવું? કેવી જિંદગી? આ કોનું પરિણામ? ધર્મને જીવનમાં સ્થાન નથી આપ્યું, વિવેકને જીવનમાં સ્થાન નથી આપ્યું, એના પરિણામ. ધર્મ બેલેન્સ કરે ભાઈ. પૈસા જરૂરી છે, પણ જીવન એના કરતા વધુ જરૂરી છે. સંપત્તિ જરૂરી છે, કામ જરૂરી છે, પણ આપણા ચિત્તની પ્રસન્નતા અને શરીરનું આરોગ્ય અને પરિવારની પ્રસન્નતા એ એના કરતા વધુ મહત્વનું છે. આપણે તો પરિવારની પ્રસન્નતાનો ભોગ લઈ લઈએ, આપણી પ્રસન્નતાનો ભોગ લઈ લઈએ, આપણા આરોગ્યની પણ દાવ પણ લગાડી દઈએ. અને શેના માટે? પૈસા માટે. બસ મારી પાસે આટલું છે એનો અહંકાર કરવા માટે આપણે આટલી બધી મહેનત કરીએ. કેવી મૂર્ખતા! બેલેન્સ, વિવેક શીખવાડ્યું છે આ મહાપુરુષે. પરસ્પર જોજો, એમ નથી કીધું ધર્મને માટે થઈને દુકાન છોડી દે છે, નથી કીધું. આ વિવેક છે મહાપુરુષોનો, બહુ સમજવા જેવો છે. ધંધા માટે, અરે ધર્મ માટે પરિવાર છોડી દે છે, ધર્મ માટે ધંધો છોડી દે છે, ધર્મ માટે ફલાણું છોડી દે છે, નહીં, કીધું જ નથી. પણ બેલેન્સ કરીને ચાલો, વિવેકપૂર્વક ચાલો, મહત્વ ત્રણેયનું એક સરખું રાખો. ધર્મ વિવેકનું નામ. એટલે પરસ્પર ઉપઘાત ન થાય એમ ત્રણેય વર્ગનું સાધન કરવાનું. અર્થ જરૂરી છે, કામ જરૂરી છે, ધર્મ પણ જરૂરી છે. અને પછીનો ગુણ છે અન્યતર બાધા સંભવે મૂલા બાધા. એમાં પણ હજી એક વિવેક શીખવાડે. કદાચ પરિસ્થિતિ એવી હોય, કોઈ પુરુષાર્થને, અર્થને બાધા પહોંચે, ધર્મને બાધા પહોંચે, કામને બાધા પહોંચે, કોઈક નિમિત્તે ક્યાંક ને ક્યાંક બાધા આવે, વિઘ્ન આવે, તો સાચવવો કોને? તમને બધું જ અહીંયા મળશે, બધું જ અહીંયા મળશે, ક્યાંય ભટકવાની જરૂર નથી.
આ આપણા શાસનના મહાપુરુષો છે ને, એને આપણી બધી જ ચિંતા કરી છે. શું માર્ગદર્શન નથી! આ 35 ગુણો છે ને, ઓછો છે ભાઈ, ઓછો. એક એક ગુણ માટે આ મહાપુરુષોના નામે મહોત્સવ કરવો પડે એટલો ઉપકાર છે. ખાલી એક એક ગુણ માટે, 35 માટે નહીં, એક એક ગુણ માટે આ મહાપુરુષોના નામે મહોત્સવ કરવો પડે એવો ઉપકાર છે. આ મહાપુરુષ કોણ આપે માર્ગદર્શન? તમે વિચારો, આજથી 1500 વર્ષ પહેલા લખાયેલા શબ્દો આજે કેટલા ઉપયોગી લાગે. આપણી વાત તો આજે બોલાયેલી સાંજે વાસી થઈ જાય. આપણા બોલાયેલા શબ્દો કલાક પછી એનું કોઈ મહત્વ રહેતું નથી. અને આ મહાપુરુષોના કારણ આત્માનો અવાજ. આપણે બધા બુદ્ધિવાદી છીએ. બુદ્ધિનો શબ્દ એનું આયુષ્ય બહુ લાંબુ નથી હોતું. આત્માના શબ્દનું આયુષ્ય બહુ જ લાંબુ નહીં, ચિરંજીવ હોય છે. કોઈ પણ કાળમાં, કોઈ પણ દેશમાં, કોઈ પણ પરિસ્થિતિમાં આ શબ્દ હંમેશા અમર હોય છે. એનું મૂલ્ય ક્યારેય ઘટતું નથી. સતયુગ હોય તોય, કલિયુગ હોય તોય, ગમે તે યુગ હોય, દ્વાપર હોય કે ત્રેતા હોય, દરેક યુગમાં આ શબ્દનું મૂલ્ય એટલું ને એટલું જ. કદાચ તમારા કામ પુરુષાર્થને બાધા પહોંચે છે, તમારી ઈચ્છાઓ કોઈ પૂરી નથી થતી, તો અર્થ અને ધર્મને બાધા ના પહોંચવા દે, છોડી દેવું. કારણ કે ઈચ્છાઓ પૂરી કરવાનું સાધન કોણ છે? તમે જોજો, બહુ વિવેક શીખવાડ. અર્થમાં બાધા પહોંચે છે, ધર્મને બાધા નહીં પહોંચાડ. મૂળ કોણ છે? અર્થનું, કામનું મૂળ કોણ છે? બહુ સમજવા જેવો મુદ્દો છે. અને આપણે જે ભૂલ કરીએ છીએ ને, અહીંયા જ ભૂલ કરીએ. સાહેબ, ધંધો નથી ચાલતો, ક્યાંક ઓછું વધતું થાય છે, ક્યાંક ગરબડ થાય છે, એટલે પેલો કાપ ક્યાં આવે? તમે મૂળ કાપી નાખો છો ભાઈ. જેના ઉપર આ વૃક્ષ હર્યું ભર્યું છે એ મૂળને છોડી દો, એને સિંચવાનું છોડી દો છો. અરે એને સિંચો, એના ઉપર જ અર્થના અને કામના ફળ લાગે છે. બહુ મહત્વનું સૂત્ર છે આ, બહુ જ મહત્વનું, બહુ સમજવા જેવું છે. મૂળ જે વર્ગ છે, 3 વર્ગ છે, ધર્મ, અર્થ અને કામ, આ ત્રિવર્ગ છે. એમાં અર્થને બાધા પહોંચે, કામને બાધા પહોંચે, તો પણ ધર્મને બાધા ન પહોંચે એવો વ્યવહાર કરવો. કારણ કે દરેકનું મૂળ ધર્મ છે. મેં તમને અહીંયા કહ્યું હતું થોડા દિવસ પેલા મુંબઈ વાળા શ્રાવકની વાત કરી ત્યાં. દિવસમાં 12 કલાક વાંચન કરે. કેટલા કલાક? 12 કલાક વાંચન કરે. શેનું? ધર્મનું. ચિંતન કરે, મંથન કરે, પોતાની જાતને બદલવાનો પ્રયત્ન કરે. આ ધર્મનો પુરુષાર્થ. મેં પૂછ્યું, ભાઈ સંઘની, અરે તમારા ઘરની જવાબદારી, પરિવારની જવાબદારી. સાહેબ, સંસાર પુણ્યથી ચાલે છે, ધર્મમાં પુરુષાર્થની જરૂર પડે છે. હું ધર્મ કરું છું, અને જે જમાનામાં હું 12-15 કલાક કામ કરીને જે કમાતો હતો, આજે 1 કલાકમાં એના કરતાં વધુ કમાઉં. મારી આવશ્યકતા 1 કલાકમાં પૂરી થઈ જાય છે. આવા શ્રાવકો તમારા ભાવનગરમાં બી છે. સીડી, તમે નામ સાંભળ્યું હશે. એને શેરબજારનું કામ છે, પણ ઘરેથી જ કરવાનું. પણ એ પાકું, મેં તમને કીધું હતું ને, કઈ કંપની ક્યાં રોકે છે ને એ પણ એને ખબર હોય, અને ત્યાં જ રોકવાનું જ્યાં મને બાધા ના. કોમ્પ્યુટર ખોલે અને આજે એનું ટાર્ગેટ હોય મહિનામાં આટલું કમાવું. એ ટાર્ગેટ આજે પૂરો થઈ જાય, 29 દિવસ સુધી કોમ્પ્યુટરને હાથ નહીં લગાવે. શેર બજારમાં એન્ટ્રી જ નહીં લેવાય. જીગર જોઈએ ભાઈ, જીગર જોઈએ. અને આ ધર્મ છે. હું આને ધર્મ કહું છું. એ 30 દિવસ મંડાણો હોય અને એ આવીને લાખ ખર્ચે નહીં, ધર્મ નથી. એ ધર્મનો દેખાવ. શેનો મંડાણો? કેટલું જોઈએ? આજે પૂરું, ખલાસ, બસ. 3 દિવસે પૂરું થાય તો 27 દિવસ નહીં. ટાર્ગેટ પૂરો થાય એ પછી નજર પણ નહીં નાખવાની કે ભાવ વધી ગયા કે ભાવ ઘટી ગયા, કાંઈ જ નહીં કરવા. સત્વ જોઈએ. ધર્મ સત્વ વગર થતો નથી. હા, લાલચથી થાય ને એ પુણ્ય હોય, ધર્મ ન હોય. લાલચથી તો પુણ્ય જ થાય, ધર્મ ન હોય. મૂળને બાધા ન પહોંચવી જોઈએ. ધર્મ કોઈ પણ સંયોગોમાં, ધંધો નથી ચાલતો, પરિવારમાં કઈ ગરબડ છે, બધું જ ખોરવાઈ ગયું. બધું ખોરવાઈ જાય ને ત્યારે ધર્મ વધવો જોઈએ.
કારણ ખબર છે. વૃક્ષ સુકાવા માંડે એનું કારણ શું? સિંચન નથી મળ્યું, મૂળ મજબૂત નથી થયા, અથવા મૂળને જોઈએ એટલો ખોરાક નથી મળ્યો, માટે વૃક્ષ સુકાય. જીવનમાં ક્યાંય પણ બાધા આવે, કોઈ પણ પ્રકારની તકલીફ આવે, પહેલી નજર કરજો ક્યાંક ધર્મમાં ખામી છે. એમાં પાપનો ઉદય એટલો પ્રચંડ છે કે હું કરું છું એ ધર્મનો પ્રભાવ નથી દેખાતો. હવે શું કરવું જોઈએ? ધર્મનો પ્રભાવ વધે એવા પ્રયત્ન કરવા. આ છે અન્યતર બાધા સંભવે મૂલા બાધા. ધર્મને બાધ ન આવે ને એ રીતે જ બધા કામ કરજો. અર્થની બાધા ચલાવી લેજો, કામની બાધા ચલાવી લેજો, એના વિઘ્નો ચલાવી લેજો, પણ ધર્મમાં દ્રઢ રહેજો. જરૂરી છે. તમે અર્થ અને કામ માટે નથી કરતા, પણ જરૂરી છે એટલું તો કરવું જ પડે. તમારે ચાલવું છે, તમારે આખા દિવસના કાર્યો કરવા છે, માટે પણ ખાવાનું છે, અને તમારા શોખથી પણ ખાવાનું છે. તમે કયા અધ્યવસાયથી ખાઓ છો, કયા પરિણામથી ખાઓ છો, એનું મહત્વ છે. તમારી બુદ્ધિ શું કહે છે? ભાઈ અત્યારે તકલીફ છે, જો તકલીફમાં જ રહીશ તો ધર્મ છૂટી જશે. જેને સવારે ઉઠીને બે છેડા ભેગા કરવાની તકલીફ હોય એ શું કરે? એટલે આપણે ત્યાં ઇઠ્ઠપલ સિદ્ધિ છે. આ શાસન જળ છે જ નહીં. આ ધર્મ ક્યારેય જડતા શીખવાડતો જ નથી. અરે આ બધું તો નકામું છે અને અર્થ તો આમ છે. નહીં, વિવેક વિવેક ધર્મ છે. જડતા ક્યારેય ધર્મ હોતી જ નથી. ઇષ્ટફળ સિદ્ધિ પ્રભુ પાસે માંગણી મૂકવાની વાત છે, પણ શા માટે? કારણ સમજો. હું મારો ધર્મ સારી રીતે આરાધી શકું, ઉલ્લાસથી આરાધી શકું, પ્રસન્નતાથી આરાધી શકું, માટે પ્રભુ મારે સગવડ જોઈએ છે. હું સંસાર ભોગવી શકું અને મારી પાસે ઘણી બધી સામગ્રી હોય, લોકોમાં મારી ઇજ્જત વધે, એટલા માટે સામગ્રી નથી જોઈતી, પણ મારો ધર્મ સચવાય, મારી પ્રસન્નતા સચવાય, મારા પરિવારની પ્રસન્નતા સચવાય, અને એટલા માટે મારે ઇષ્ટફળ સિદ્ધિ જોઈએ. આ વિવેક છે. એટલે ધર્મને કોઈને પણ બાધા પહોંચે, ધર્મને તો બાધા ન પહોંચવી જોઈએ. આ વિવેક. પછીનો ગુણ છે બલા બલાપેક્ષણમ. કોઈ પણ કામ પોતાની ક્ષમતા, પોતાની શક્તિ કે અશક્તિ એનો વિચાર કરીને જ કરવું. શેર બજારમાં ઘણું મળે છે એટલે કૂદી પડવું? શું કરવું? પોતાની ક્ષમતાનો વિચાર પહેલા કરવાનો. ઘણા લોકો છે ને કૂદી પડે, લાભ જુએ અને લાભ થઈ પણ જાય, પણ એ ન વિચારે કે આવતીકાલે જો નુકસાન થાય તો એ વેઠવાની તાકાત છે મારી. લાભ થાય ને તો હરખાવાનો તો બધાને ગમે છે, પણ નુકસાન થાય ને ત્યારે વેઠવાનું કોઈને ફાવતું નથી. પછી એક જ વિચાર આવે, હવે આપઘાત કરી લો. કોણે મોકલ્યા હતા ભાઈ? કોણે મોકલ્યા? જંપલાઓ તમે, વિવેક ચૂકો તમે, તમારી શક્તિ અશક્તિનો વિચાર તમે કરો જ નહીં, અને બસ લોભમાં આંધળા બનીને કૂદી પડો, અને પછી પાછળવાળા સીધા એવા પગલા મારો. પરિવાર સીધાય, બાળકો સીધાય, બધા જ સીધાય, અને એને સહન કરવું પડે. આપણે તો ઉપડી ગયા. આપણે શું? હા, આ શું છે? કોઈ પણ પરિસ્થિતિમાં તમારી શક્તિ અને તમારી અશક્તિ એ બંનેનો વિચાર કરીને જ પગલું માંડો. દરેક જગ્યાએ વિવેક. આપણે ત્યાં જુઓ એક શબ્દ વપરાય છે, કંઈ પણ કરવું હોય તો શું કહેવાય? યથાશક્તિ. શું કહેવાય? યથાશક્તિ એટલે શું? અમારા મોટા સાહેબ હતા ને, સૂર્યોદય સૂર્યમાં, બહુ સરસ અર્થ કરતા. આમ ગળે શીરાની જેમ ઉતરી જાય. અર્થ આને કહેવાય. એમ આપણે તો એમ કે શક્તિ હોય પ્રમાણે. હવે આ ભાઈ પાસે કરોડ રૂપિયા છે તો કરોડ એની શક્તિ છે ના? આપણે એવું જ માનીએ છીએ એની શક્તિ 1 કરોડની છે. સાહેબ બહુ સરસ અર્થ કરતા. તમે પૈસા તમે બોલી રહ્યા છો, 1000 મણે આવીને તમારું મન અટકી ગયું કે બસ આ તમારી શક્તિ છે. એનીથી ઉપર નહીં જતા, એનાથી ઉપર નહીં જતા. તમારું મન જે અટકી જાય એ તમારી શક્તિ. તમારી પાસે કેટલું છે એ તમારી શક્તિ નથી, તમારું મન કેટલું છે ને એ તમારી શક્તિ. એને યથાશક્તિ કહેવાય.
કારણ કે મનથી ઉપર ગયા છો ને. થોડી વાર તો સારું લાગે, તે હાર તોરા થાય, આ થાય તે થાય, અને એમાં જો તમે ઘરે ગયા, ભલામણ ધ્યાન રાખવું હતું ને. બસ આ એક વાક્ય કોઈ બોલે ને આખો દિવસ બસ બસો રહે. તારું નો બોલ્યો હતો, ના બોલ્યો હતો, ના બોલ્યો હતો. આ યથાશક્તિ એટલે શક્તિને ઓળંગ્યા ને એનું પરિણામ છે આ. સમજાય? શક્તિ એને કહેવાય કોઈ ગમે તે કે અને છતાંય તમારી પ્રસન્નતાને જરાય આંચ ના આવે ને એને શક્તિ કહેવાય. ભલા ભલા અપેક્ષણમ, દરેક જગ્યાએ તમારી શક્તિનો ઉપયોગ કરજો, વિવેક કરજો. મારું સામર્થ્ય કેટલું એ સિવાય નહીં કરતા. આર્ત ધ્યાન થાય, તમારું કરેલું ધોવાઈ જાય, તમારું કરેલું ધોવાઈ જાય, વ્યર્થ જાય. તમે વિચાર કરો, મેઘ કુમારના પૂર્વ ભાવમાં, હાથીના ભાવમાં પેલું માંડલું કર્યું છે, બધા જીવો દાવાના લાગ્યો ને ત્યાં આવ્યા છે, અને સસલું આવી ગયું પગની નીચે, અને હાથીએ પગ ઉપર રાખ્યો. કેટલા દિવસ? 2.5 દિવસ. દાવાનળ ઓલવાઈ ગયો, શાંત થઈ ગયો, બધા જ પોતપોતાની જગ્યાએ ચાલ્યા ગયા. હાથીએ પગ નીચે મૂક્યો અને પડી. કારણ કે 2.5 દિવસ પગ ઊંચો રાખવો અને હાથીના શરીરમાં જકડાઈ ગયું. એને 3 લાભ થયા. આટલી જીવદયા હતા. સુલભ બોધિ બન્યો, સુલભ બોધિ બન્યા, મનુષ્ય ભાવ મળ્યો અને નિકટ મોક્ષગામી બન્યો. પણ કેમ? મુખ્ય વસ્તુ એ કહું છું, 2.5 દિવસ પગ તોડી રાખ્યો અને જ્યારે પડ્યા ને ત્યારે એને એવો વિચાર ના આવ્યો કે સારું આ ક્યાં મેં પગ ઉપર રાખ્યો. જો ન રાખ્યો હોત ને તો મારો જીવ તો બચી જાત. નહીં, પેલું સસલું બચી ગયું છે ને એનું આનંદ છે એના હૈયામાં, અને એ આનંદે એને લાભ આપ્યો. ક્યાંય પણ લાભ લો, ક્યારેય પણ લાભ લો, બને ક્યારેક ઉત્સાહમાં આવી જાઓ અને લાભ લેવાઈ જાય ને તો પણ કોઈ કહે ને તમને ભલામણ ધ્યાન રાખજે, એટલું જ કહેજો, ભાઈ મારો ઉત્સાહ ટકી રહે એવી વાત કરજે, નબળી વાત ના કરજે. માંડ માંડ તો ઉત્સાહ જાગે છે, માંડ માંડ તો આ મોહમાંથી બહાર નીકળાય છે, માંડ માંડ તો ઈચ્છા થાય છે કે આમાંથી થોડુંક ખર્ચું આ ભગવાનના માર્ગે, આ ધર્મના માર્ગે, આ મારા કલ્યાણના માર્ગે, અને એમાં તમે નબળી વાત કરશો. અને શીખજો, તમે પણ શીખજો. કોઈએ પણ લાભ લીધો હોય તમે એને પ્રોત્સાહન આપજો, નબળી વાત નહીં કરતા, ક્યારેય નબળી વાત નહીં કરતા. અરે આટલું બધું ખર્ચાતું હોય નહીં, તમે એક શબ્દ બોલો, તમે તો બોલીને છૂટી ગયા, પેલો જીવ જો આખો દિવસ આર્ત ધ્યાન કરે ને ધર્મ ધોઈ નાખે ને એના પાપનો હિસ્સો તમને પણ આવશે. સાવધાન રહેજો. કરતો હોય તમારાથી થાય તો અનુમોદના કરજો, ન થાય તો દૂર રહેજો, પણ નબળો શબ્દ વાપરતા. મારે મારી શક્તિ પ્રમાણે કરવાનું છે, પણ તમારે શું વિવેક રાખવો? મારે પણ આ વિવેક રાખવો નહીં. હવે એને લાભ લઈ લીધો છે ને તો પ્રોત્સાહન આપ. ચિંતા ના કરતો દોસ્ત, સારા માર્ગે જ આપ્યું છે, સારા માર્ગે જ ખર્ચ્યું છે. હવે ટેન્શન ના લેતો, હવે આનંદ કરજે, ઉત્સવ કરજે, લાભ બમણો કરો ભાઈ, નુકસાન શું કરવા? ભલા ભલા અપેક્ષણમ. કોઈ પણ કામ તમારી શક્તિને અનુસારે કરજો. વ્યાપાર કરવો હોય તોય, વસ્તુ લાવી હોય તોય. મેં હમણાં કહ્યું હતું વચમાં, લોન ઉપર લઈ આવો છો ને શક્તિ ઉપર લઈ આવો હોય છે કે નહીં? તમે આપણે શું વિચારીએ છીએ આપણો ધંધો આ રીતે ચાલે છે, આપણે આટલા હપ્તા ભરી શકીશું, પણ કાયમ ધંધો આ રીતે જ ચાલશે? તમે કાયમ આ રીતે જ હપ્તા ભરી શકશો નહીં. ઘણા લોકોએ આમાં જ આપઘાત કર્યા, ઘણા દાખલા છે. શક્તિ નથી વિચારતા, હા બસ આપો, થઈ જશે, થઈ જશે, થઈ પડશે, પડશે એવા દેવાશે. વિવેક, અનુબંધે પ્રયત્ન, ધર્મ, અર્થ અને કામ. જે વિવેકના રસ્તે ચાલે છે ને એનો ધર્મ પણ વખણાય, એના અર્થ પણ વખણાય અને એનું કામ પણ વખણાય. તમને લાગે છે કામના વખાણ કરવા જેવા? કામ એટલે ઈચ્છા, પણ જેનો રસ્તો વિવેકનો છે, જેનો રસ્તો હિતનો છે ને એની ઈચ્છા પણ ઉત્તમ જ હોય, એની ઈચ્છાઓ નબળી નહીં હોય. એ ઘરમાં 2 વસ્તુ વધારે વસાવશે ને તો એ બુદ્ધિથી વસાવશે, કોઈને પણ ખપ આવશે તો આપી દઈશ. એ ભેગું કરવા નહીં કરે, એ વહેંચવા માટે લાવશે.
ત્રણેય વખાણવા લાયક હોય એના. ધર્મ પણ વખાણવા લાયક હોય, એનો અર્થ પણ, પૈસો પણ વખાણવા લાયક. કેમ વસ્તુપાલ તેજપાલની અનુમોદના કરીએ? કેમ કરીએ? કેમ ભરત ચક્રવર્તીની અનુમોદના કરી? ચક્રવર્તી પણ ભોગવ્યું છે, પણ કેવી રીતે ભોગવ્યું છે? એનો તો સંસાર બી વખણાય ભાઈ. કારણ સંસારમાં ધર્મ ઉમેરાયો. ધર્મમાં સંસાર નહોતો ઉમેરાયો આપણી જેમ. આપણો તો ધર્મમાં સંસાર ઉમેરાઈ ગયો. અહીંયાય આટાપાટા, અહીંયાય માયા પ્રપંચ, અહીંયાય કૂડ કપટ, અહીંયાય રાજકારણ, કેટલું ઘૂસી ગયું. એનો અર્થ, એમના અર્થ વખણાય, એમના કામ વખણાય. કેમ? ધર્મથી રંગાયેલા. ધર્મથી રંગાયેલો પૈસો પણ વખાણવા લાયક છે, અને ધર્મથી રંગાયેલો સંસાર પણ વખાણવા લાયક. ધર્મથી રંગાયેલું હોય તો, જ્યાં બુદ્ધિ ધર્મની હોય, પ્રવૃત્તિ ભલે સંસારની હોય, બુદ્ધિ ધર્મની હોય ને, એનો સંસાર વખાણવા લાયક. અરે વસ્તુપાલ તેજપાલના ચરિત્રો સાધુઓએ લખ્યા છે, એમણે નથી લખ્યા. કેમ લખે ભાઈ સાધુ? કેમ લખે? ધર્મ મુખ્ય હતો, ધર્મથી રંગાયેલું હતું, અને એટલે આ સૂત્ર આપ્યું છે. અનુબંધ બસ વધવું જોઈએ. ધર્મ પણ વધે, અર્થ પણ વધે, કામ પણ વધે, બધું જ વધે. કારણ જેના જીવનમાં ધર્મ પ્રધાન છે ને, એનું અર્થ પણ પરોપકારનું સાધન છે, એનું કામ પણ પરોપકારનું સાધન. એ સંસાર ભોગવશે ને તો એની પેઢી પણ ધર્મમાં લાગશે. શેમાં લાગશે? શું વધશે? તમે વિચારો, આદિનાથ ભગવાન, આ ભરત ચક્રવર્તી, હરીસા ભુવનમાં કેવળ જ્ઞાન થયું. ભરતની પાટે ભૂપતિ રે. ગાથા ભૂલી ગયો, પૂજા છે, અષ્ટાપદની પૂજા છે, એમાં ગાથા આવે છે, બેનોને આવડતી હશે કદાચ. હા, સિદ્ધિ વર્યા એને ઠાય સલુણા, અને પછી અસંખ્યાત જીહા લગે રે અજીત નાથ, એવું કંઈક આવે છે. તમે પરંપરા સમજો. ભરત ચક્રવર્તી પછી થયેલી અસંખ્ય પાઠ, આ સિંહાસન ઉપર બેસનારો દરેક આત્મા મોક્ષે ગયો. ત્યાં ગયો દરેક આત્મા એ પાઠ ઉપર આવનારો મોક્ષે ગયો છે, અને માટે એમનો કામ પણ વખણા, એમનો સંસાર પણ વખણા. સંસાર વખાણવાનો નથી, પણ આ જે સંસાર છે ને, જેનાથી ધર્મ ચાલે છે, ધર્મ શેનાથી ચાલશે? સમજો, ધર્મ એકલો દીક્ષાથી નથી ચાલવાનો. નહીં ચાલે. આપણાથી બોલાય નહીં જાહેરમાં, એટલે કઈ નહીતર મારે લોકો આપણને. પણ સમજદાર કોઈ ઈશારા કાફી. ધર્મ માટે બધું જ જરૂરી છે. પરંપરા જ નહીં હોય, પેઢી જ નહીં હોય, કોણ બાપો ધર્મ કરવાનો છે? આવતીકાલે એવો દિવસ આવશે કે મારે પણ વર્ક ફ્રોમ હોમ કરવું પડશે. કોણ ખવડાવશે મને? હું તો કહું છું, આવી જાઓ, બધા આવી જાઓ. બેલેન્સ, વિવેક જોઈએ, બધે જ વિવેકની જરૂર છે. અનુબંધે પ્રયત્ન, અનુબંધનો પ્રયત્ન કરજો. તમારા જીવનમાં જો આ ગુણો આવે ને, તો જ્ઞાનીઓ કહે છે તમારો ધર્મ વધે, તમારું અર્થ સંપત્તિ વધે, તમારું કામ વધે, સંસાર વધે. એ પણ વખાણવા જેવું, એ પણ ઈચ્છવા યોગ્ય છે. કારણ કે અહીંયા આવશે કોણ? કોણ આવશે અહીંયા? આગળની પેઢી. કોઈ નહીં હોય તો કોણ આવશે? તમે બધી બ્રેક જ માર્યા કરશો. બહુ જ વિવેકની જરૂર છે. આપણે બેફામ બની ગયા, આપણે સાવ આંધળા બની ગયા. ખબર નહીં શું હિપ્નોટિઝમ થયું છે, સમાજમાં કોઈને સૂચતું જ નથી. અહીંયા ઈચ્છ્યું છે તમારા અર્થ, કામ, ધર્મ બધું જ વધવું જોઈએ, એની અનુબંધ ચાલવું જોઈએ. તમે જે પામ્યા છો ને એ તમારી પેઢી પામે, એ તમારી પેઢી જે પામી છે એ એની પછીની પેઢી પણ પામે. આની પરંપરા ચાલવી જોઈએ. પેઢી દર પેઢી ધર્મ ઉતરવો જોઈએ, પેઢી દર પેઢી સમૃદ્ધિ ઉતરવી જોઈએ, પેઢી દર પેઢી પરિવાર ઉતરવો જોઈએ. કેમ? ધર્મ વધશે. કેમ? સજ્જનતા વધશે, સાધુતા વધશે, સારપ વધશે, ગુણો વધશે, લોકોને માટે આલંબન વધશે.
એના માટે અનુબંધ વધારવાની વાત કરી. પછી છે 31મો ગુણ કાલોચિતા અપેક્ષા. એનું શું સ્વરૂપ? અગ્રેધિકાર.